जय मोगे कृपा स्वागत है नवा व्लॉग में। तो जो सवारना 8 वागे कम्प्लीट अपने तैयार थी गया है। આપણે હવે आज काम से આપણે જવાનું છે। આપણે જે ઘઉંવાળું પડ્યું છે એમાં કમ્પ્લીટ આજે ટ્રેક્ટર આ કેવું થયું છે તો કમ્પ્લીટ ટ્રેક્ટર સવારમાં હાંકવાનું છે। તો કાકાની એમની જાહેરમાં પહેલાં અત્યારે હાથ મારવા આવ્યા હતા। કાકાની એમની જાહેર તો કમ્પ્લીટ દાણા પાકવામાં છે કમ્પ્લીટ। જો કમ્પ્લીટ જાહેર પાકી ગઈ કાકાની સફેદ દાણા કમ્પ્લીટ થઈ ગયા જો। અને કાકાની પડું પણ કમ્પ્લીટ સુકાઈ ગયું છે કમ્પ્લીટ એમને પણ આ કેવું થઈ ગયું છે। પણ પહેલાં કાકાની જાહેર લણશે તો જો કમ્પ્લીટ અંકલની એમની જાહેર કમ્પ્લીટ લણી એવી થઈ ગઈ છે। તો અને ટ્રેક્ટર આપણે કાકાનીનું આપણે ડેલે પડ્યું કમ્પ્લીટ ટ્રેક્ટર તે લઈ લેવી અને કમ્પ્લીટ આપણે આપણા પડામાં હાંકવાનું ચાલુ કરી દેવી। એટલે અમે જો આમને અમે વરસાદ કમ્પ્લીટ આપણે બંધ થઈ ગયો છે। હવે વરસાદ આવવાની શક્યતા નથી, આવશે પણ થોડોક ટાઈમ પછી। એટલે હવે ખાતર ભરવાનું બાકી થઈ જાય તો ખાતર પણ ભરવાનું લીટા બીટા ભરીને કમ્પ્લીટ વાવેતર તો થોડું મોડું થાય છે પણ બધું તૈયાર કરીને તો રાખી એટલે આપણે વાવેતર કરવામાં જલ્દી થાય ગમે ત્યારે। પછી તો આપણે આ જાહેરને બધું કામ પણ આવશે લડવાનું એ પણ વચ્ચે કરતું જવાનું છે। તો બ્લોગમાં બને રહીજો। બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચાલો તો આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર લઈ લેવીને કમ્પ્લીટ આપણે ઘઉંવાળામાં ચાલુ કરી આગવાનું। ચાલો તે કમ્પ્લીટ આપણે ટ્રેક્ટર પડ્યું છે તો કમ્પ્લીટ આપણે ચાલુ કરીને કમ્પ્લીટ આપણે આંકો માટે જે આપણું આ ઘઉંવાળું પડ્યું હતું સામે ત્યાં લઈ જવાનું છે તો કમ્પ્લીટ આપણે આંકોનું ત્યાં ચાલુ કરી દઈએ। ચાલો તે પહેલાં છૂટી ગયું છે બાઈન્ડી સરખું ચાલુ કરી કમ્પ્લીટ। તો કમ્પ્લીટ સેલ બેલ મારી ચાવી પણ આપણે ડેકીમાં છે કમ્પ્લીટ ચાલુ કરી નાખી। તો કમ્પ્લીટ આપણે ચાલુ બાલુ કરીને કમ્પ્લીટ આપણે પડામાં ઉપાડી આ બધી વસ્તુ આડું નવડું મૂકી દેવી। તો હે વાસળી પણ વચ્ચે છે હઈ। તો ચાલો તમે ટ્રેક્ટર આપણે ચાલુ કરીને ચાલો તે આપણે પાકી ગયા છે કમ્પ્લીટ 11 અને આપણે ઘઉંવાળામાં ઘડીક ટ્રેક્ટર આવી ગયું હતું પણ ટ્રેક્ટર હાલ્યું નહોતું લીલું પીળું પડે ખેતરમાં પડામાં। તો આપણે જો આપણે બીજી વાડી છે આપણે એરંડા કાઢ્યા હતા ત્યાં આગળ આપણી એક એરંડાની ફોતરી પડી હતી તે હું પોરી કરવા માટે ખેતરમાં કમ્પ્લીટ આવ્યો હતો। જો કમ્પ્લીટ આપણે ઘણી ઘણી ફોતરી તો નાખી દીધી છે પડામાં। અને જો આમને આપણે તમને જે આ કાળા કાળા ઢગલા દેખાય તે બધી ફોતરી પલ્લેલી છે આપણે જ્યાં મોરું પડું છે ખેતર
મોડું પડું છે કમ્પ્લીટ, જ્યાં કપાસને આપણે ઉગવામાં કેવર આવે ને વધ્યા નહીં તેવી જગ્યા ઉપર જો કમ્પ્લીટ આપણે ખાતર ફોતરી જો પહેલી જઈને એકદમ આપણે પ્યોર ખાતર જેવી એરંડાની ફોતરી જે આપણે ગણ કરે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કમ્પ્લીટ આ મસ્ત ખાતર થઈ ગયું છે ઓરિજિનલ. તો એ ફોતરી રહી આપણે નાખતા જઈએ પોરિયમ કરતા જઈએ કમ્પ્લીટ. ચાલો ત્યાં થોડી ખી ભરી લેવી અને પાછી ખેતરમાં નાખી દેવી. ચાલો ઢગા જેવું પડ્યું હોય લઈ રેડી એટલે કમ્પ્લીટ આપણે ખેતરમાં વીવું જાય, એક જગ્યાએ પડ્યું ન રહે અને વેસ્ટ ન જાય. અને ફોતરી જેવું આપણે કોઈ ગણ કરી ન હોય કે આમ જુઓ આપણે કમ્પ્લીટ ખાતર થઈ ગયું ફોતરીનું. જો કમ્પ્લીટ આ વરસાદમાં પલળી ગયું છે ને કમ્પ્લીટ લીલા સમ જેવું થઈ ગયું ખાતર. ચાલો ભરી લીધું થોડું તો નાખી દીધું.